છો મિત્રો? જય મહાદેવ. આપનું ફરી સ્વાગત છે વિશાલ લાઈવ 365 યુટ્યુબ ચેનલમાં. આજે આપણે પાછા આવી ગયા કામકાજે કરવા માટે અને જઈએ કામકાજ પૂરું કરીએ. પછી તો આપણે નીકળી ગયા બસમાં. બસ મળી પણ લોકલ મળી પણ ભાડું મોંઘું. કોક બસમાં તો એવું હોય છે કે ભાડું મોંઘું હોય છે અને કોકમાં તો સસ્તું હોય છે. આની પહેલાં આપણે ગયા ત્યાં ત્યારે 69 રૂપીસ હતા અને આજે ગયા ત્યારે 132. ભારે કરી પણ પછી તો આપણે આવી ગયા જામનગર તીનબત્તી પાસે અને આ તો ફેમસ ગેટ છે. પછી તો આપણને લાગી ભૂખ અને ત્યાં તો લીધા પૌવા પછી ગાંઠિયા. ભૂખ ભડાકે એવી દે પાકી. મસ્તીનો નાસ્તો કર્યો પછી કામકાજ ચાલુ કરી દીધું અને આપણે પછી નીકળી ગયા હતા ટીવીએસ લઈને. ભરપૂર ગરમી. જામનગરમાં ગરમી ઓછી હતી પણ સારું. પાછી ભૂખ લાગી તો પાછા આપણે કચ્છી દાબેલી ફેમસ છે. પછી તીખું વધારે થઈ ગયું, છાશ પીધી. પછી આવી ગયા એરપોર્ટ. કામકાજ જતા તો બાકી સુમસાન રોડ હતો. આપણા છે એટલું બધું કોઈ હતું નહીં પણ આપણે અહીંયા કામ હતું એટલા માટે જવું પડ્યું. જ્યાંથી પછી કામ પૂરું કરી અને ફરી બીજી વખત બહાર નીકળ્યા. હાલો હવે કામ હરવે પૂરું થઈ ગયું અને જઈએ પાછા ઓફિસેથી પાછા નીકળી જઈએ રાજકોટ. આ જો શું છે, આપણને તો તળાવ દેખાય છે. બાકી જામનગરવાળા કોઈ હોય તો કહેજો આ કઈ જગ્યાએ છીએ અમે. બાકી હવે જામનગરમાં તડકો નથી પડતો એ જગ્યાએ હવે જામનગરમાં તડકો પડવા માંડ્યો. પેલા તો એવું લાગતું કે નહીં પડે તડકો. અત્યારે જામનગર એ ભૂકા કાઢે છે. ગુજરાત બસ ડોમિનોસ અમૂલ એટલે આજે તો ભરપૂર ગરમી સહન કરી છે. વાત પૂછોમાં એના જેવી છે. આનું નામ રમલ કંઈક તળાવ છે. રમલ જગ્યા ફરવાનું કાંઈ નહીં તો જગ્યા મજા કરતું જવાનું. અમુકને ઘણો શોખ હોય ને ફરવાનો, એના માટે કામનું છે આ બ્લોગ. તો તળાવની વચમાં આ છે. કોકવા ટાઈમ મળશે તો તમને બતાવશું. 1 નંબર 9 તમને બતાવશું કેવી મજા આવે, શું છે શું નહીં. જો તમને ખ્યાલ હોય તો કોમેન્ટ જરા કરીને કહેજો તો આપણે એનું વિડીયો બનાવશું. ચાલો આગળ જોઈએ હવે શું થાય. આ એક જગ્યા કઈ છે વળી આપણે દર વખતે આવી છીએ પણ જોઈ છીએ શું છે શું નહીં પણ આપણને કાંઈ ખ્યાલ છે નહીં. હવે હરવે કામ પૂરું કર્યું પાછા તળાવ બાજુ. તો હવે રિક્ષા જ ખરીદી લીધી કે રિક્ષામાં જઈએ. જાજી ઉપાધિ નહીં ને ભાઈ. તો નજારો સાંજનું જોતા જતા હતા અને આજે કામકાજમાં એ થોડું મોડું થઈ ગયું. આપણને નીકળતા જ 9 વાગી ગયા અને સરકારી બસ તો મળતી નહોતી પણ મળતી હતી એ બાજુ ફૂલ હતું એટલે આપણે પ્રાઇવેટ બસમાં નીકળી ગઈ.
તો આવી ગયા આપણે રાજકોટ બાજુ ને રાજકોટ થોડુંક પછી દૂર હતું. આજે તો હાલત ખરાબ થઈ ગઈ. એટલા મોડા આપણે પૈસા છે ને વાત પૂછવામાં. અને પછી આવી ગયા હતા રોયલ મેળામાં. રોયલ લોકોનો રોયલ મેળો ચાલુ થઈ ગયો. મેળો રોયલ મેળો મિની કાશ્મીર ઘણું બધું ચાલુ. તમારે જવું હોય પહોંચી જજો રાજકોટ, મજા આવશે. ફરો મોજ કરો. આજે તો બહુ જાજુ મોડું થઈ ગયું. ભૂખ એવી લાગી છે પણ પાછા આજ કાલે તો પાછું બહુ આઘું જવાનું છે. સુપર આઘું. એમાં આવતા એટલું જ મોડું થઈ જવાનું છે. ટ્રાવેલિંગ. ચાલો મિત્રો, આ બ્લોગ અહીં પૂરો કરીએ. ફરીથી મળીશું નેક્સ્ટ બ્લોગમાં નવી કહાની સાથે. જય મહાદેવ.